સુરત મહાનગરપાલિકાનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે। 10,593 કરોડનું અધધ કહી શકાય તેવું કરબોજ વિનાનું સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું, જેમાં 540 કરોડના ખર્ચે નવા 8 ફ્લાયઓવર બ્રિજ બનાવાશે તો રસ્તાઓ માટે 332 કરોડની જોગવાઈ પણ કરાઈ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું 10,593 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક અધધ કહી શકાય તેવું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બજેટમાં મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા પર કોઈ પણ પ્રકારનો નવો કર લાદવામાં આવ્યો નથી, જે સુરતીઓ માટે મોટી રાહતના સમાચાર છે। સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટનું કદ 10,500 કરોડને પાર કરી ગયું છે। ગત વર્ષના 10,004 કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે 589 કરોડનો વધારો જોવા મળ્યો છે, જેમાં વિકાસલક્ષી અભિગમ જોઈએ તો શહેરના માળખાગત વિકાસ અને સુવિધાઓ પાછળ 5,073 કરોડ ખર્ચવાનું આયોજન કરાયું છે, જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે। તો ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો અને કમિશનર દ્વારા કોઈ પણ વેરા વધારો સૂચવાયો નથી। જૂના વેરા દરરોજ યથાવત રાખ્યા છે, જ્યારે બજેટમાં અંદાજિત 257 કરોડનું રેવન્યુ સરપ્લસ બતાવાયું છે, જે પાલિકાની આર્થિક સદ્ધરતા સૂચવે છે। તો સુરતમાં 540 કરોડના ખર્ચે નવા 8 બ્રિજ બનાવવાની સાથે રસ્તાઓ માટે 332 કરોડની જોગવાઈ ડ્રાફ્ટ બજેટમાં રજૂ કરાઈ છે। ફાયર વિભાગને આધુનિક બનાવવા 22.75 કરોડની જોગવાઈ, ગ્રીન સિટી બનાવવાના અર્બન ગ્રીન પોલિસી દ્વારા પર્યાવરણ જાળવણીનો રોડમેપ જાહેર કરી પર્યાવરણ સેલના બજેટમાં 45 કરોડનો વધારો સૂચવાયો હતો। તો હેલ્ધી સુરત માટે પ્રોત્સાહિત પ્રોજેક્ટ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર મુકાયો છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત 9,820 આવાસ બનાવવાના કામ સહિતનો ડ્રાફ્ટ બજેટમાં સમાવેશ કરાયો છે। સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે। એમાં 10,593 કરોડનું આ જોગવાઈ છે। આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે। સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે। એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘર મળે, રહેવાનું સુવિધા મળે, એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે। અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે। રોડ રસ્તાનું, નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે। સુરત મહાનગરપાલિકાનું ઐતિહાસિક 10,593 કરોડનું કરબોજ વિનાનું ચૂંટણીલક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હોય, હવે શાસકો આ બજેટ પર મેરેથોન ચર્ચા કરી આખરી ઓપ આપશે।